તો થઈ ગયા છે આપણા બપોરના 12 અને 12 વાગવામાં 10 મિનિટની આપણે આપણા વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ અત્યારે। તો હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ। બધા મજામાં જ હશો। તો કાલથી આપણે વ્લોગ બહુ શૂટ નથી થયો લોંગ, અને મારે પણ બહાર જવાનું છે તો હું પણ એની તૈયારીમાં છું। અને ક્યાં જવાની છું એ તો તમારે જોવા માટે વિડીયો આગળ જોવો જ પડશે। તો હજુ અત્યારે આપણે બધું પેકિંગ બાકી છે। સવારમાં મહેમાન હતા તો આપણે બપોરનું જમવાનું તો કંઈ બનાવવાનું જ નથી, કારણ કે સવારે મેં જે પરોઠા બનાવ્યા હતા ને એ આપણા માટે પડ્યા છે। તો આપણે ખાલી ઓનલી ફોર સૂકી ભાજી થોડીક બનાવીશું બપોર માટે। બાકી આપણે આજે કંઈ બનાવવાનું છે નહીં, કારણ કે આપણે ફટાફટ પેકિંગ કરીશું અને આપણે મેરેજમાં જઈ રહ્યા છીએ તો આપણે લગાવવાની છે મહેંદી। તો હવે એ પણ આવશે ત્યારે એ પણ હું બ્લોગ શૂટ કરીશ। તો ચલો મળીએ થોડી વારમાં, ત્યાં સુધી બાય। તો આજે તમે મને સવારની કિચનમાં નથી જોઈ, એટલે હવે અત્યારે હું તમને કહી દઉં કે આપણે રસોડામાં આવી ગયા છીએ, કારણ કે સવારમાં મેં બ્લોગ નથી બનાવ્યો એટલા માટે। તો હવે આપણે બનાવી રહ્યા છીએ આપણી મસ્ત મજાની સૂકી ભાજી। તો ચલો એ ફટાફટ બનાવી દઈએ। અને આપણે રોટલીની તો આજે રજા છે તો આપણે એ કંઈ બનાવવાનું નથી, તો ચલો ફટાફટ બનાવી દઈએ આપણે। વાગવી આવ્યા છે બપોરના 1:15 ને આપણું જમવાનું મસ્ત મજાનું રેડી છે। તો ચલો હું બતાવું કે આપણે આજે જમવામાં શું લીધું છે એ। તો ચલો જમવાનું તૈયાર છે। તો છે આપણી પાસે સૂકી ભાજી, પરોઠા, હળદર, શેકેલું મરચું, અને આજે પાપડ નહીં હતો તો આપણે સાથે લઈ લીધી છે કેળાની વેફર, અને સાથે છે મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ। તો ચલો હું પણ જમી લઉં અને તમે લોકો પણ આવી જાઓ। તો આપણે કામ કરીને ફ્રી થઈને વાગી ગયા હતા 3, અને 3 વાગે બેસી ગયા હતા આપણે મહેંદી મૂકવા માટે, કારણ કે તમને બધાને ખબર જ છે કે આપણે ક્યાં જવાના છીએ। તો મેં મસ્ત મજાની મહેંદી મુકાઈ દીધી છે। એક હાથ કમ્પ્લીટ થઈ ગયો હતો અને બીજો હાથ બાકી હતો। તો કેવી લાગી મારી મહેંદી બધા મને કહેજો। વાગવા આવ્યા છે 6:30, 5 મિનિટ બાકી છે। થઈ ગયો છે આપણી સાંજની રસોઈનો ટાઈમ, પણ આપણે નથી બનાવવાની, કારણ કે આપણે લગાવી દીધી છે મહેંદી। આપણે જવાના છીએ મેરેજમાં, એટલે મેં મહેંદી મુકાઈ દીધી છે મસ્તીની। અને રસોઈમાં તો આજે મહેમાન છે એટલે બનાવવાની છે, પણ મારે નથી બનાવવાની। રોટલા લાવવાના છે બહારથી, અને મસ્ત મજાનું ગ્રીન રીંગણનું શાક બનાવવાના છે, અને એ બનાવવાના છે ચીરા। તો આપણે કંઈ બનાવવાનું છે નહીં। તો ચલો મળીએ આપણે પાછા। તો રાત્રે જમીને બધા બેસી ગયા હતા, અને બેસતા બેસતા આવું, અને એમાં પણ રાતના જમવામાં હતું મસ્ત ગ્રીન રીંગણનું શાક અને રોટલા। તો હું એનો બ્લોગ ના લઈ શકી, એના માટે સોરી। ચલો થઈ ગયા છે રાતના 12:30, અને આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ, અને સાથે સાથે આપણી બેગ પણ થઈ ગઈ છે પેક। બેગ એટલે પેક થઈ ગઈ છે કે મેં તમને કીધું હતું કે અમે જવાના છીએ મેરેજમાં, પણ મેરેજમાં ક્યાં જવાના છીએ એ હું તમને કહીશ, પણ એના માટે પણ તમારે વિડીયો આગળ જોવો પડશે। તો ચલો મેરેજમાં આપણે જવાના છીએ, કાલ જ નીકળવાના છીએ, પણ ક્યાં જવાની છું ને એ હું તમને અત્યારે નથી કહેવાની, એ હું તમને કહીશ કાલના બ્લોગમાં। તો બસ આજના માટે આટલું જ હતું, કારણ કે આજે પણ મારા ઘરે ગેસ્ટ હતા, મહેમાન હતા, એના લીધે હું આજે બ્લોગ નથી શૂટ કરી શકી, તો એના માટે સોરી। પછી હવે 2 થી 3 દિવસ આપણે બ્લોગમાં બસ મસ્ત આખા ફેમિલીને બધાને મળવાના છે, તમને લોકોને બધાની સાથે મોજ કરવાની છે। આપણે ગરબા પણ એટલા રમવાના છે ને બધું જ એટલું એન્જોય કરવાનું છે। તો હું મળીશ એ બ્લોગની સાથે।
તો બસ આજ માટે આટલું જ હતું. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.